મોરબીના જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ। જેતપરમાં 6 ખેડૂતો આજે ઉપવાસ પર છે। ગઈકાલે 426 ખેડૂતોએ પ્રતિક ઉપવાસ કર્યો હતો। જૂનાગઢ સુરેન્દ્રનગરના ખેડૂતોએ સમર્થન આપ્યું। દ્વારકા કચ્છના ખેડૂતોનું પણ આંદોલનને સમર્થન મળી રહ્યું છે। પરિપત્ર નહીં પણ કાયદા મુજબ વળતર આપવાની તેઓની માંગ છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ પેમેન્ટ એકસાથે લેવા માંગ કરવામાં આવી છે। વીજપોલ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોએ આ વિરોધ નોંધાવ્યો છે। આજે જેતપરની અંદર 15 દિવસથી આ જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, તો અદાણી કંપનીની જે એક લાઈન નીકળે છે કે ગ્રામ લોકોને જેના ખેતરમાં આવે એને વળતર પણ આપ્યું નથી અને પોતે એની રીતે તાનાશાહી કરી અને ખાડા ખોદી અને કામ ચાલુ કરી દીધું। તો આ લોકો આજ 15 દિવસથી આ સતત લડી રહ્યા છે અને ઉપવાસ પર બેઠા છે। આજે તો વળતર જ્યાં લગી નહીં મળે ને ત્યાં લગી આ લોકો ઉપવાસ પર બેઠવાના છે। અને જે મુંડન કરાયું છે તો અદાણીને એવી રીતની કહેવા માગે છે કે ભાઈ તમારા માટે અમે મુંડન કરી અને ફુવારું ઉતાર્યું છે। મુંડનમાં તો જો આ કંપનીની દાદાગીરીના હિસાબે અમે ગામના લોકો બધા એક સાથે મળીને એમ વિચાર્યું કે ભાઈ આપણે આ કંપની દાદાગીરી બહુ કરી રહ્યા છે, એના વિશે કોઈ આપણે આ ઉપવાસ આંદોલનની છાવણીમાં બધા બેઠા છે, એના સાથે આપણે મળીને એક મુંડન કરાવીએ। તો મુંડનનું આયોજન કરીને અમે અદાણીનું ફુવારું ઉતારીએ, એવી રીતે એમ કરીએ છીએ બધું। અને કાંઈ અદાણીને કહી દેજો ચોટલી વાળા નથી કોઈ, બરોબર? ચોટલી જો કોઈને છે નહીં, ચોટલી કાઢી નાખી મોદી। હવે અદાણીને સમજી લે કે નગર કાં થાંભલા જશે ને કાં ઈ જશે, બેમાંથી એક થશે ગમે તે। જેટલા ખેડૂતોએ મુંડન કર્યું કોના ખેતરમાંથી થાંભલો કે કોરિડોર નીકળ્યો? ના, કોઈનામાંથી થાંભલો નથી નીકળતો, નથી તાર, કાંઈ નથી, બસ સમર્થન માટે આ બધા ખેડૂતો છે।